બે રાજાઓ આજુબાજુમાં રાજ્ય કરતા હતા. એક નંબરનો રાજા છે એ પ્રજાનું ખૂબ ધ્યાન રાખતો, બહુ ટેક્સ કરવેરા માપમાં રાખતો અને શાંતિથી રાજ્ય ચલાવતો હતો. જ્યારે એ રાજાની સામેવાળા રાજ્યનો જે રાજા હતો ને, એ રાજા 10 વર્ષ થાય ને એટલે મરી જ જાય. પછી બીજો રાજા આવે, 10 વર્ષ જ ગાદી પર બેસે ને મરી જાય. પછી ત્રીજો રાજા આવે, 10 વર્ષ ગાદી પર બેસે ને મરી જાય. એટલે એક દિવસ એના પ્રધાનને મનમાં વિચાર આવ્યો કે આ રાજ્યમાં આવું કેમ થાય છે? 10 વર્ષ થાય ને રાજા મરી જ કેમ જાય છે, જ્યારે બાજુવાળા રાજ્યનો રાજા તો કેટલા વર્ષોથી રાજ્ય કરે છે. એટલે એક દિવસ એ પ્રધાન પેલા રાજાને પૂછવા માટે ગયો પ્રશ્ન કે રાજા, મારા રાજ્યનો રાજા 10 વર્ષે મરી જ જાય છે, આવું કેમ? જવાબ આપો. રાજાએ કીધું કે જો તારા રાજ્યની સામે વડલો છે, એ વડલો સુકાઈ જાય ને એટલે મારી પાસે આવજે. એટલે પ્રધાનને તો તાલાવેલી હતી જાણવાની, એટલે પ્રધાન તો રોજ એ વડલા પાસે જાય અને જોવે કે વડલો ક્યારે સુકાશે, વડલો ક્યારે સુકાશે, વડલો ક્યારે સુકાશે, વડલો ક્યારે સુકાશે. આમ ચિંતનમાં રહેતા રહેતા 6 મહિના થયા ને વડલો સુકાઈ ગયો. પ્રધાન ગયો રાજાની પાસે અને કહ્યું કે રાજા, તમે કીધું તું એમ વડલો સુકાઈ ગયો, હવે મને જવાબ આપો કે અમારા રાજ્યનો રાજા 10 વર્ષમાં મરી કેમ જાય છે? રાજાએ કીધું કે હવે વડલો લીલો થાય ને એટલે મારી પાસે આવજે. પ્રધાને કીધું આ કેવું? પણ ગરજ હતી એટલે પ્રધાન ગયો અને જોવે કે વડલો ક્યારે લીલો થશે, વડલો ક્યારે લીલો થશે, વડલો ક્યારે લીલો થશે, વડલો ક્યારે લીલો થશે. એમ ચિંતનમાં ને ચિંતનમાં 6 મહિના વીત્યા અને વડલો લીલોછમ થઈ ગયો. પ્રધાન ગયો રાજાની પાસે અને પૂછ્યું કે હવે રાજા તમે જવાબ આપો કે અમારા રાજ્યનો રાજા 10 વર્ષમાં મરી કેમ જાય છે? રાજાએ કીધું કે જવાબ તો તમને મળી ગયો. પ્રધાને કીધું કયો જવાબ? રાજાએ કીધું તમે જે ચિંતન રાખ્યું વડલો સુકાય, વડલો સુકાય, વડલો સુકાય, વડલો સુકાય, વડલો સુકાઈ ગયો. પછી તમે ચિંતન રાખ્યું વડલો લીલો થાય, વડલો લીલો થાય, વડલો લીલો થાય, વડલો લીલો થાય, તો વડલો લીલો થઈ ગયો. કે એનો મતલબ કે તમારો રાજા પ્રજા પર ભાર બહુ રાખે છે, ટેક્સ બહુ લે છે, કરવેરા બહુ લે છે, ભાવ બહુ વધારે છે, એટલે એ પ્રજા ત્રાસી ગઈ છે, ત્રાહિમામ થઈ ગઈ છે. એટલે તમારા રાજ્યનો રાજા આવે ને એટલે પ્રજા બધી શું કહે છે? રાજા મરે તો સારું, રાજા મરે તો સારું, રાજા મરે તો સારું, રાજા મરે તો સારું. એટલે રાજા 10 વર્ષ થતા થતા મરી જાય છે. બીજો રાજા આવે, એ પણ એવું જ, એનું પણ એવું જ કાર્ય હોય. એટલે પ્રજા કહે રાજા મરે તો સારું, રાજા મરે તો સારું, રાજા મરે તો સારું, રાજા મરી જાય છે. પ્રધાનને લાઈટ થઈ કે વાત સાચી છે. અને એ રાજાએ કીધું મારા રાજ્યમાં પ્રજાને સાચવું છું, પ્રજાના હિતમાં કાર્ય રાખું છું, તો પ્રજા હર હંમેશા એવા આશીર્વચન આપે છે કે રાજા ખૂબ જીવે, રાજા ખૂબ જીવે, રાજા ખૂબ જીવે. એટલે મારું સ્વાસ્થ્ય સારું રહે છે, મારું શરીર સારું રહે છે અને હું આ રાજગાદી પર બેઠેલો ને બેઠેલો રહું છું. પછી પ્રધાને જઈને રાજાને વાત કરી. રાજાને પણ મગજમાં બેઠું કે વાત સાચી છે. રાજાએ પોતાના નિયમો બદલ્યા, પ્રજાના હિતમાં કાર્ય કર્યા અને જ્યારે પ્રજાના હિતમાં કાર્ય થયા, પ્રજાને શાંતિ થઈ, પ્રજાને આનંદ થયો, એટલે પ્રજાએ શું કીધું કે રાજા બહુ જીવે, રાજા બહુ જીવે, રાજા બહુ જીવે. એટલે પછી એ રાજા છે ને 10 વર્ષમાં મર્યો નહીં અને કાયમ જીવતો. કાયમ જીવતો એટલે જે 70-80 વર્ષ હતા એટલું જીવ્યો જ, ગાદી પર બેઠો અને રાજ્ય કર્યું. કહેવાનો તાત્પર્ય જેવું ચિંતન એવું જીવન.